હોય મામલતદાર સાહેબ હોય એની આંગળી નીચી કરાવી દે એવા આપણા હોનહાર ખેડૂત નેતા રાજુભાઈ કરપડાને વિનંતી કરું કે તેઓ પોતાની વાતને રજૂ કરશે. રાજુભાઈ કરપડા. બધા મજામાં? વાળું પાણી કરીને આવ્યા? ત્યારે રાતે 10 વાગ્યા તો હજી કોઈ દોરો દેતું નથી. ફૂલ તૈયારીથી આવ્યા છે. આજે મંચસ પર બિરાજમાન આમ તો બધા જ મહાનુભાવોનો પરિચય આપી દીધો. ખાસ વિશેષ એમાં સમય નહીં બગાડીએ, પણ મારી બાજુમાં બેઠેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ, જેને આપ ખૂબ સારી રીતે સાંભળો છો, કાયમ માટે યુવાનો માટેની લડાઈ લડતા આવ્યા છે એવા ભાઈ શ્રી બ્રિજરાજભાઈ ગઢવી, ભાઈ બ્રિજરાજભાઈ સોલંકી. ભૂલ ક્યારેય થતી નથી, પણ આ પેલા છે ને કલાકાર, એના નામ માટે બ્રિજરાજભાઈ સોલંકી. આમ તો આપ સૌ પરિચિત છો, અને સૌથી વધારે હમણાં છેલ્લા થોડા દિવસથી જેને એનો પરિચય હોય તો એ જસદણ વિછિયાના ધારાસભ્યને છે, માન્ય મંત્રી સાહેબ. બ્રિજરાજભાઈને કહું છું, હમણાં થોડા પ્રવાસ ત્યાં ઓછા કરજો, નહીતર સાહેબને મગજની દવા લેવાની ચાલુ કરવી પડશે. અને કુંવરજીભાઈને પણ કહીએ છીએ આટલું બધું મગજમાં ન લેતા, ઉંમર થઈ ગઈ છે, ક્યાંક ને ક્યાંક એવું બની શકે અચાનક માનસિક તકલીફ થઈ જાય ને પછી ગામ ગણતરી નંદામ કરે. ભગવાન સદબુદ્ધિ આપે, માનસિક સંતુલન જળવાઈ રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ ને બ્રિજરાજભાઈને કહીએ થોડા ધીરા રહીજો, નહીતર આવતી ચૂંટણી પહેલા કંઈક થઈ જાય છે. એટલે ખરેખર જેને પરિવર્તનની જ્યોત જગાવી છે એવા આમ આદમી પાર્ટીના સૌ ક્રાંતિકારી કાર્યકર્તાઓની સાથે પ્રદેશ નેતાઓમાં ખાસ જેની ગણતરી થાય એવા ભાઈ શ્રી બ્રિજરાજભાઈ, અહીંયા જિલ્લા પ્રમુખ તરીકે જ્યારે પાર્ટી ખરાબ સમયમાં હતી ત્યારે પણ જેને ખૂબ મહત્વની જવાબદારી નિભાવી છે, ગામડે ગામડે પ્રવાસ કરી અને આ પાર્ટીને ટકાવી રાખવાના જેને પ્રયત્ન કર્યા એવા ભાઈ શ્રી તેજસભાઈ ગાજીપરા. એની સાથે દિલીપસિંહની વાત હોય, સંજયસિંહની વાત હોય, અને મારી સાથે આજે અહીંયા મંચસ પર નથી, સ્ટેજ પર પણ ક્યાંક આડાવાળા ઉભા હશે, કવિ હૃદય આ અમૃતલાલ ખૂબ સરસ મજાની કવિતાઓ બનાવે છે, ખૂબ સરસ મજાના શેર શાયરી કહે છે. એવા અમૃતલાલ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. આજે મારી ભેગા સુરેન્દ્રનગરથી બેઠા છે, લાલચ આપીને લાવ્યો તો 10 વાગે પાછા લઈ જાય, પણ આવતીકાલ રાત્રે 11 વાગ્યા સુધી પાછા નહીં જાય એ પણ અહીંયાથી કહીએ, એટલે એ તૈયારી કરી રાખે. ખાસ કરીને આજની સભામાં મંચસ પર બિરાજમાન મહાનુભાવોથી પણ વિશેષ જે કોઈ લોકો છે તો એ ખાસ કરીને સામે બેઠેલા લોકો છે. આપ સૌનું હું રાજુ કરપડા તકે હૃદયથી સ્વાગત કરું છું. પરિવર્તનની લડાઈની ચિંગારી ફૂંકવા માટે તમે ભેગા થયા છો. મારી પહેલાના વક્તાઓએ ખૂબ સરસ મજાની બધી વાતો કરી, અને અહીંયા આવડી મોટી સંખ્યામાં તમે ભેગા થયા છો એટલે એક વાત નક્કી છે કે તમે બધાએ મન તો બનાવી લીધું છે કે જલ્દી 2027 આવે. બાકી કઈ રાતે 10 વાગે આવડી મોટી સંખ્યામાં ચોક નાનો પડે છે, અને પોલીસ વાળા એટલા બધા મેં આવ્યો અહીંયા જોયું, ઓલા કેમેરા બેમેરા ચાલુ રાખ્યા છે. આવું તો કઈ હતું નહીં, અહીંયા નવીનું છે. એટલે એમને ઉપરથી સૂચના તો છે જ કે રામોદમાં કઈક નવા જૂની થવાની, કેમેરા બેમેરા ચાલુ રાખીને જાઓ. એ બધાના ખિસ્સામાં લાલ પીળી લાઈટું થાય છે. એમને કહીએ છીએ તમે અત્યારે ટેકો દો, 27 પછી તમારે અમારી હારે જ રહેવાનું છે. અને કોઈ મંત્રી ફંત્રી સંત્રી કે કોઈ ધારાસભ્ય જે કે એ બધું ન કરવું, ગ્લાસ ફેંકવામાં 300 હાથ ન કરાવવી, નહીતર આ સૌરાષ્ટ્રમાં કઈક નવા જૂની થાય છે.
અને અમે હંમેશા કાયમ માટે જાહેર મંચ પરથી કહીએ છીએ કે ગાંધીના વિચારોથી ચાલીએ છીએ. અમે અહિંસાનો માર્ગ અપનાવ્યો છે, પણ કોઈ અમારા અવાજને દબાવવાના પ્રયત્ન કરશે, કોઈ ખેડૂતના અવાજને દબાવવાના પ્રયત્ન કરે કે કોઈ યુવાનનો અવાજ દબાવવાના પ્રયત્ન કરશે તો ભાઈએ બ્રિજરાજભાઈએ કહ્યું એમ અમે ભગતસિંહના વિચારોમાં પણ માનવા વાળા છીએ. આ દેશને બચાવવા માટે થઈ અને ફાંસીના માથડે ટીંગાવવું પડે તો ઈ પણ પૂર્ણ તૈયારી સાથે મેદાનમાં આવ્યા છીએ. કોઈ પોલીસ વાળો એવો કહેતો હોય કે ભાજપનો હાથો બની કામ કરીએ, જુઠ્ઠા કેસમાં ફસાવી દઈએ, જેલમાં પૂરી દઈએ, અરે તમારી જેલની દિવાલોની તાકાત શું છે કે અમારા વિચારોને રોકી શકે? ક્રાંતિના બીજ રોપવા માટે આવ્યા છીએ, ખેડૂતના દીકરા છીએ, જેની વાવણી કરશું ને એને લણશું. ક્રાંતિના બીજની વાવણી કરી છે ને 2027માં લણવા પણ અહીંયા બેઠેલા લોકો આવવાના છે. તમામ અધિકારીઓને કહીએ છીએ કે અમને વ્યક્તિગત કોઈ સાથે વાંધો નથી, પણ કોઈ અધિકારી એવું સમજે એ તો થયા છે વિસાવદર જીત્યા તે દૂરના રઘવાયા થયા છે. જવા દો ધીમે. વિસાવદર પછી આખા ગુજરાતમાં આ પરિસ્થિતિ, બધે ભૂરાટા થયા છે અને જ્યાં સભા હોય અહીંયા જ વચમાં આવે છે. પદયાત્રા કાઢે ત્યાં વચમાં આવે, સભા હારી કરે તો કે સવાલ પૂછવો છો. હું તો બ્રિજરાજભાઈ વાટે છું, કોઈક સવાલ પૂછવા આવે મજા આવે, મને કોઈ પૂછવા નથી આવતું. ખરેખર હું વાટે છું. આજે આ રામોદ ગામના પાદરમાંથી આહવાન પણ કહીએ છીએ કે ભાજપના નેતા જેટલા પોટલીઓ પાઈને મોકલવા હોય મોકલે, આપણે જવાબ દેવાની તૈયારી છે, મોકલી દો. સભાના અવસ્થામાં તો કોઈ હરમત નહીં કરે, પણ પોટલી પીવડાવીને મોકલો ને વળી 2 સવાલ યાદ રહી જાય પૂછી લેતો. અમારે ન્યાય એક ભાજપના નેતા છે સુરેન્દ્રનગરમાં. હવે નેતાને કાયમ માટે વાંધો આમ આદમી પાર્ટીથી, ભાજપના એવા ભૂંડ ભગત થઈ ગયેલા કે ભાજપ વાળા ધોળા દિવસે કે રાત છે તો તારોડિયા દેખાય છે. આટલી હદે નશો આવી ગયેલો. હવે એ નેતાને ગોપાલભાઈ નું નામ જાહેર થયું તે દૂરનો વાંધો પડી ગયો. જૂના વિડીયો લઈ આવે, ગોપાલભાઈ નું ખરાબ ચિત્ર, એના બધા પ્રયત્ન કરે, એમાં ગોપાલભાઈ જીતી ગયા. ગોપાલભાઈ જીતી ગયા પછી અમે હાલું ગોપાલભાઈ તો જીત્યા આવી ગયા, બીજું કઈક કરીએ તો આમ આદમી પાર્ટીનું ખરાબ લખ્યા કરે, ખરાબ બોલ્યા કરે, અહીંયાના વિડીયો લઈ આવે, જુઠ્ઠા પંજાબના લઈ આવે. એમાં એક વિડીયોમાં આમ આદમી પાર્ટી જિંદાબાદના નારા લાગતા હતા, એ ભાઈથી ભૂલમાં પોસ્ટ થઈ ગઈ. બીજાએ તરત ફોન કર્યો કે તમે ફેસબુક ઉપર પોસ્ટ કરી તો આમ આદમી પાર્ટીના વખાણ થાય છે. કે શું વાત કરો છો? તો કે હા. મને ડિલેટ કરતા આવડતું નથી, હું કોકને ગોતવો પડશે. આ સત્ય હકીકત કહું છું. મૂળી તાલુકાના એક ગામના પૂર્વ સરપંચની વાત છે કે જે ખરેખર બીજા એક ભાઈને ફોન કર્યો કે મને પોસ્ટ, હવે ઈ અકળાઈ ગયો એટલો પાછો એને પહેલો જ નંબર જેનો આવ્યો એને ફોન કર્યો. ફોન કરીને એને એવું કીધું કે આ પોસ્ટ મારે ડિલેટ કરવી છે. કે ફેસબુકમાં પોસ્ટ કેમ ડિલેટ થાય? તો કે તમે ફોન કોને કર્યો છે? એ કે મેં કિશોરને ફોન કર્યો. તો કયા કિશોરને? તો મારા ગામ વાળો. કે હું આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ કિશોર બોલું છું. તો કે તારું કઈ કામ નથી. બીજાને કીધું પોસ્ટ, પછી કોઈને આવડ્યું નહીં એને ડિલેટ કરતા. ગામની બજારે ચડ્યા, બીજા 2 છોકરાને ગોત્યા, પોસ્ટ ડિલેટ કરાવી. આવા લોકો તમારો વિરોધ કરે છે. દોસ્તો, વાત એ કરવા માટે આવ્યા છીએ, વાત એ કરવા માટે આવ્યા છીએ કે આવનાર સમય આમ આદમી પાર્ટી અને ખેડૂતો માટેનો સમય છે. આવનાર સમય યુવાનો માટેનો સમય છે. આવનાર સમય આપણા બાળકોને કોઈના કારખાનાનો મજૂર ન બનવું પડે અને આપણા ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચે એની માટે લડાઈ લડવાનો સમય છે. હંમેશા જ્યારથી હું જાહેર જીવનમાં આવ્યો ત્યારથી એક વાત કરતો આવ્યો છું. 2017 થી ખબર પડી કે ખરેખર આપણા જીવનમાં કંઈક કરવું હોય તો એવું કંઈક કામ કરીને જઈએ. ભગવાને આપણને પૃથ્વી પર જન્મ આપ્યો છે, આપણે રમકડા છીએ. ભગવાને ચાવી ભરીને મોકલ્યા છે. કોઈ 50 વર્ષ જીવશે, કોઈ 60 વર્ષ જીવશે, કોઈ 80 વર્ષ જીવશે. વયા ગયા પછી 12-15 દિવસે, મહિને લોકો ભૂલી જશે.
પણ કંઈક એવું કામ કરીએ કે આપણી 5મી પેઢીનો દીકરો ત્યાં જાય તો કે આનો ગહટો બાપ હતો કે અમારા ખેતર સુધી સિંચાઈનું પાણી લાવ્યો છે. દોસ્તો, કંઈક કામ એવું કરવું છે કે સિંચાઈનું પાણી જે વિસ્તારમાં નથી પહોંચતું ત્યાં સિંચાઈનું પાણી પહોંચાડવા માટેની લડાઈ લડીએ. MSP કાયદો બનાવવા માટેની લડાઈ લડીએ. ખેડૂતોને પૂરતા ભાવ મળે એ માટે થઈ ક્યાંક ને ક્યાંક હાઈ ટેન્શન લાઈન પસાર થાય છે. ખેડૂતોનું વળતર નથી ચૂકવતા. ઊભા પાકમાં જેસીબી હિટાચી જેવા મશીન ચલાવે છે તો એની સામે ખેડૂતોના હક અધિકારની લડાઈ લડીએ. હંમેશા હું કહેતો આવ્યો છું કે જ્યાં સુધી અમારો ખેડૂત દેણામાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી અમારી લડાઈ આ ભ્રષ્ટ ભાજપની સામે ચાલુ રહેશે. જ્યાં સુધી ખેડૂત દેણામાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી દોસ્તો લડાઈ ચાલુ રહેશે. અમે તો એવું માનીએ છીએ, જ્યારે પણ અમને કોઈ કે, હમણાં એક ક્લાસ 1 અધિકારીએ 2 દિવસ પહેલા મને કહ્યું, હું ગયો તો એક રજૂઆત કરવાની, મને કે થોડી વાર બેસો. બેઠા એટલે મને કે આમ આદમી પાર્ટીનું ભવિષ્ય શું છે? મેં કીધું આમ આદમી પાર્ટીનું ભવિષ્ય એ છે કે 2027 પછી તમારું ભવિષ્ય નથી. મંગલ પાંડે જે દિવસે આ દેશની લડાઈમાં, આઝાદીની લડાઈમાં સૌથી પહેલા કોઈ શહીદ થયું હોય તો 1857ના વિપ્લવમાં મંગલ પાંડે શહીદ થયા. મંગલ પાંડેની શહીદી પછી 90 વર્ષે આ દેશને આઝાદી મળી. મંગલ પાંડે પણ કોકનો વાલસોયો દીકરો હશે, એને પણ એની યુવાનીમાં મોજશોખ કરવાના હશે, પણ એ યુવાને નક્કી કર્યું કે આ દેશની આઝાદી માટે થઈ અને એક વખત નહીં, ભગવાન જેટલી વખત જન્મ આપે એટલી વખત મરવાનું થાય તો કુરબાન છે દેશની આઝાદી માટે. દોસ્તો, હું એ કહેવા માટે આવ્યો છું કે આપણે તમામ ખેડૂતના દીકરા છીએ. કોકને કોઈ ખેત મજૂરી કરે છે, આપણે કોઈ એવા ઉદ્યોગપતિઓ નથી કે આપણે ત્યાં ઇન્કમ ટેક્સની રેડ પાડે, આપણે ત્યાં જીએસટી ની રેડ પાડે. આવું કાંઈ થઈ શકે એવું નથી. આ દેશની અંદર સૌથી વધારે મજબૂતાઈથી જો ભ્રષ્ટ ભાજપની સામે કોઈ લડી શકે તો એ માત્ર ને માત્ર મારી સામે બેઠેલા ખેડૂતો છે. અને આ એ ખેડૂતો છે, આ એ જગતના બાપ છે કે જેને સૌથી વધારે ભ્રષ્ટ ભાજપના નેતાઓને બીક લાગે છે. આવનાર સમયમાં દોસ્તો તૈયારી કરી રાખજો. આપણા વિસ્તારના પ્રશ્નો આપણને ખબર છે. તૈયારી એ કરી રાખવાની છે કે તાલુકા પંચાયતની ચૂંટણી આવે, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે, તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મના આગેવાનો આવશે. જે આગેવાનો આવે છે એ અત્યારે ક્યારેય પૂછવા નથી આવતા કે કોટડા હાંગાણીથી અહીંયા આવતા રોડની પરિસ્થિતિ શું છે. હું અત્યારે એ રસ્તેથી આવ્યો, મેં જોયું લગભગ મોટરસાયકલ હોય તો કાં તો પંખા વગરના થઈ જાય. મારી વાત સાચી છે? મેં તો એવા પણ નેતા જોયા છે કે જ્યારે ભાજપમાં નહોતા ત્યારે એવું કહેતા હતા કે મારું કામ નથી થતું એટલે ભાજપમાં જવું પડે. ભાજપમાં ગયા પછી કરોડોની ગાડી ફેરવે, કામ તો એના છે. મારી વાત સાથે સહમત છો? આકલો કરીને કહેજો કે સહમત છો. નકરું હું બોલે જાઉં, તમે બધા પાછા સહમત ન હોય, આવું ન થાય. આ લાઈવ થી કેટલાય ભાજપના નેતા સાંભળે છે. કઈ ગાડી છે? ભાજપના નેતાને ફોર્ચ્યુનર થઈ ગઈ એટલે એ કે રોદા નથી લાગતા. એ બધાને 2027 પર જેલની ખીચડી ખવડાવવાની છે. દોસ્તો, વાત એ છે, એપીએમસી છે પણ ચૂંટણીઓ આવે છે પણ એક દુકાનમાં વેપાર થતો નથી. અમારા એ વિસ્તારમાં આવા એપીએમસી છે, તમારા અહીંયા છે ખરા? તમારા એપીએમસી ની અંદર ખરીદી થાય છે, ચૂંટણી આવે છે, એપીએમસી માં પૈસા ઉતારવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક એપીએમસી ની ગ્રાન્ટો પણ વાપરવામાં આવે છે. પણ ખરેખર વાસ્તવિકતા એ છે કે એક પણ ખેડૂતનો વેપાર ત્યાં થતો નથી, હરરાજી થતી નથી, એક પણ માલ ખરીદવામાં આવતો નથી. ટેકાના ભાવે પણ વાતો કરવામાં આવે છે, ખેડૂતોને મદદરૂપ થવા માટે ટેકાના ભાવે જાહેરાતો કરવામાં આવે મોટી મોટી. વાસ્તવિકતા એ છે કે ટેકાના ભાવે ખરીદી કરવાની વાતો કરવામાં આવે, ખેડૂતોને સહાય ચૂકવવાની વાતો કરવામાં આવે, પણ ભાજપના નેતાઓ 200, 500, 1000 ખેડૂતના જૂઠા હાથ બાર આઠ રાખી અને ક્યાંક ને ક્યાંક જૂઠા રજીસ્ટ્રેશન કરાવે, 800 રૂપિયા મગફળી બજારમાંથી લઈને ટેકાના ભાવે વેચી દે છે. અમારા વિસ્તારમાં આવું છે, તમારે છે? કાગડા બધે કાળા, કાગડા બધે કાળા છે. આ લોકોની દવા છે. મારી સામે બેઠા કેટલા ખેડૂત છે, બધા ઊંચો હાથ કરે. તમારે અહીંયા ફેનવાલ દવાનો ઉપયોગ થાય ખરા?
પેલા થતો તો ફેનવાલ છાંટો તો બધી ઈવળો મરી જતી હતી. સ્ટ્રોંગ દવા આવે, કમળ બળી જાય એનાથી. તો ખટકો રાખો ને આ વખતે ફેનવાલ છાંટી દો, હાવણેથી અમે વાળી નાખીએ, એક હારે કામ પૂરું થઈ જાય. એક વાત નક્કી છે, આજે ગુજરાતના તમામ લોકોને એક સંદેશ આપીએ છીએ કે કોઈ એવું સમજતું હોય કે હું આ ફલાણા સમાજમાંથી આવું છું, મારો સમાજ એક થઈ જાય તો ભ્રષ્ટ ભાજપના મૂળિયા ઉખેડી નાખીએ. પાટીદાર સમાજ એવું સમજે કે અમે એક થઈને ભાજપને ઉખેડી નાખીએ, કોળી સમાજ સમજે અમે એક થઈને ઉખેડી નાખીએ, ઓબીસી સમાજ સમજે, દરબાર સમાજ સમજે, કોઈ પણ વ્યક્તિ સમજે કે કોઈ એક સમાજ નક્કી કરશે કે અમે ભાજપના મૂળિયા ઉખેડી નાખશું. હું જાહેર માધ્યમથી કહું છું, દાવા સાથે કહું છું, એક સમાજથી આ ભાજપના મૂળિયા નહીં ઉખેડાય, પણ જેથી મારો ખેડૂત સમાજ નક્કી કરી લે છે ભાજપના મૂળિયા કાઢી નાખવા છે, આવતા 30 વર્ષ સુધી ફરીવાર બેહવા નહીં દે સત્તામાં. 3 કાયદા લઈ આવ્યા હતા, સાહેબ કાયમ માટે બધે ફાવી જતા હતા, ટેસ્ટર અડાડ્યું કે ખેડૂમાં અખતરો કરીએ. 740 ખેડૂતો શહીદ થયા એ વાતનું મને દુઃખ છે, પણ એ વાત પણ આજે રામોદના આંગણેથી કહેવા માટે આવ્યો છું કે જેને ક્યારેય પાછું પગલું ભર્યું નથી એને 3 કાયદામાં પાછા પગલા લેવડાવવાનું કામ પણ જગતના બાપ ખેડૂતોએ કર્યું હતું. દોસ્તો, વિસાવદરથી એક સંદેશ વિસાવદરની જનતાએ આપ્યો કે લોકતંત્રમાં ખરેખર લોકોની તાકાત શું છે, લોકો ધારે તો શું કરી શકે. વિસાવદરની જનતાએ બતાવ્યું છે કે ખરેખર સામે પૈસા ખૂબ હોય, કરોડો રૂપિયા હોય, આવડું મોટું ભાજપનું સંગઠન હોય, ધારાસભ્ય હોય, મંત્રી હોય, ગામડાઓમાં રાતોની રાત રોકાય, સકડે સકડા ભરાય એટલા ધારાસભ્યો આવી ગયા, એટલા મંત્રીઓ આવી ગયા. આ બધા એવા, એની સામે લડતું હતું કોણ? ગોપાલભાઈ. એટલે ભાઈએ કીધું ગોપાલ લડતો, ગોપાલે ભૂખા કાઢને કે ધૂળ સાટતા કરી દીધા. હજી એટલેથી અટક્યું નથી, વિધાનસભામાં ગયા, અહીંયા પોલ ઉઘાડી કરી બધાની, જેવા હતા એવા ઉઘાડા કર્યા. અત્યાર સુધી આવું કોઈ જોયું નતું કે આ હાલત થશે વિધાનસભામાં આવે. કેટલાય ધારાસભ્યો એ વખતે ભાજપમાં અંદરો અંદર ડખા હોય ને એમાં બીજા રાજી હતા, એ કે આ એક જીતી જાય ને તો વિધાનસભામાં આવીને ઓલા અમને હંફાવે. હવે એમને ખબર પડી કે અમને હંફાવવાનો છે. આજે 182 ધારાસભ્ય છે, એમાંથી ભાજપના 162 ધારાસભ્યો, એક પણ ધારાસભ્ય પાસે સહી સિક્કો કરીને કોઈને લેટર પેડ આપવાની સત્તા એક પણ ધારાસભ્ય પાસે નથી. માત્ર ને માત્ર ગાડીમાં તરીકમ કંકુની ટોપલી રાખવાની, જ્યાં ખાતમુહૂર્તનું ઉપરથી કે ને ખાતમુહૂર્તના 2 ટોચા મારવાના, રોડ કેદી બનશે એ ધારાસભ્ય પૂછી શકે નહીં. તરીકમ ભેગો રાખે કે અહીં જાવ ખાતમુહૂર્ત એટલે ત્યાં ખાતમુહૂર્ત કરી વાળે. કેટલાય નાળા એવા છે કે ભાજપના નેતાઓનું રહોડું ખર્ચો એ નાળું કાઢે છે. દર વર્ષે નાળું તૂટી જાય નવું બનાવે, તૂટી જાય નવું બનાવે, અને એમાંથી રહોડા ખર્ચો કાઢવાનો. કેટલાય રોડ એવા છે કે જે ભાજપના નેતાઓએ ખાતમુહૂર્ત કર્યા હોય, 5-5 વર્ષ થઈ ગયા, આજ દિવસ સુધી એ રોડ બન્યા નથી. હમણાં કડીના ધારાસભ્યનો વિડીયો તમે બધાએ જોયો હોય છે. અધિકારીને ફોન કર્યો, રોડના કામ કેમ થતા નથી? અધિકારીએ કીધું એમ ન થાય, લેખિત લઈને આવજો, લેખિત લઈને આવજો. કે એમ ન થાય. અમે ડંકાની ચોટ પર કહીએ છીએ કે એક પણ અધિકારી પેદા થયો હોય તમારી સામે આ ટોનથી વાત કરીને બતાવે. અમે એ કરવા માટે આવ્યા છીએ કે ખેડૂતના દીકરા છીએ, 2 નંબરના ધંધા નથી કર્યા. અમારી રગની અંદર સિંદૂર નથી વહેતું, પણ પ્રમાણિકતાનું પરસેવાનું લોહી અમારી રગમાં વહે છે. અમે એ ખેડૂતના દીકરા છીએ. 1987માં જે સરકારને અહંકાર આવી ગયો હતો, એના મૂળિયા ઉખેડી નાખવાનું જેને કામ કર્યું હતું એ પણ ખેડૂતો હતા, અને 2027માં જે ભાજપને અહંકાર આવ્યો છે એના મૂળિયા ઉખેડવાનું કામ કરશે એ પણ આ ખેડૂતો જ હશે. દોસ્તો, મારી વાત પૂરી કરતા પહેલા એક વિનંતી આપને કરીશ કે જ્યારે પણ કોઈ આપણને કહેવા માટે આવે કે ખરેખર તમે કઈ જ્ઞાતિના છો, તમે પાટીદાર છો, તમે અહીંયા વાત કરીએ તો પાટીદારમાં કડવા પાટીદાર, લેવા પાટીદાર, ભાઈઓ ભાઈઓ વચ્ચે ભાગ પડાવ્યા. કોળી સમાજ છે તો ચુવાળિયા કોળી, તળપદા કોળી, દલવાડી, અલગ 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 જાતમાં, જ્ઞાતિમાં, ધર્મમાં વહેંચવાનું કામ કોઈએ કર્યું છે. આજે હું તમને એક સંદેશ આપવા માટે નાના ભાઈ તરીકે આવ્યો છું કે કોઈ પૂછે કઈ જ્ઞાતિના છો, એક વાત કરજો કે અમારી જ્ઞાતિનો અમારો સમાજ ખેડૂત છે, અને આ ગુજરાતની અંદર જેટલા પણ ખેડૂત અને ખેત મજૂર છે ને એ અમારો ભાઈ છે. જે દિવસે આ મન બનાવી લેશું
એ દિવસે કોઈ તાકાત કે કોઈ રાજકીય પાર્ટી એવી નહીં હોય કે ખેડૂતની વિરુદ્ધમાં નિર્ણય લઈ શકે. અમે એ વાત કહેવા માટે આવ્યા છીએ. ઉંમરમાં ખૂબ નાના છીએ, ક્યાંક ઉતાવળ પણ થઈ જતી હશે, ક્યાંક બોલવામાં ઉતાવળ થઈ જાય, પણ અમે તો એટલા કંટાળ્યા છીએ કે ભ્રષ્ટ ભાજપના એક એક કાંડ અમારી સામે દેખાતા આવે છે. રોજે રોજ કાંડ દેખાતા આવે છે. રોડ ઉપર નીકળો તો ખાડા, દવાખાને જાવ તો કે ડોક્ટર નથી, પૂરતી આરોગ્યની વ્યવસ્થા નથી, નિશાળે જાવ તો કે પૂરતા ઓરડા નથી, શિક્ષકોની વાત કરીએ પૂરતા શિક્ષકો નથી. હમણાં રાજકોટમાં તો પેલો રિપોર્ટ આજે મેં જોયો, મને તો આશ્ચર્ય થયું બ્રિજરાજભાઈ, કે રાજકોટમાં જો અત્યારે ચૂંટણી આવે તો 71% લોકો એવું કહે છે કે આમ આદમી પાર્ટી જીતી જાય. અહીંયા રહેલા પોલીસ વાળાને કહીએ છીએ કે રાજી થવા જેવું જ તમારે તે, તમારા ઉપલા સાહેબ છે એ ફૂટેલા છે, તમે તો વફાદાર છો. ખંભા ઉપર 3 તારોડિયા હોય ને ત્યાં સુધી ઈ પોલીસ વાળો આપણો, 3 ઉપર ગયું એટલે એ લોચાવાળો, ઈ આપણો નહીં. 3 તારોડિયા સુધી પેલું ખીતી એક હોય, પછી 1 તારોડી હોય, પછી 2 હોય, પછી 3 હોય. 3 હોય ત્યાં સુધી સમજવાનું કે આપણો છે. 3 ઉપર ગયા એટલે સમજવાનું કે આ ઓલામની ચાપલુસી કરનારો છે. જેટલા પણ અમુક અધિકારીઓ છે જેને હું પણ ખટકું છું, બ્રિજરાજભાઈ પણ ખટકે છે, ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ ખટકે છે, તેજસભાઈ ખટકે છે, એ લોકોને પણ કહીએ છીએ કે તમને ખટકતું હોય તો મુબારક છે. ખેડૂતો માટે આ અવાજ બોલશે, ખેડૂતો માટે અવાજ ઉઠાવીશું, બોલશું, યુવાનો માટે બોલશું, અને કાયમ માટે કહેતો આવ્યો છું કે એક પગ જેલમાં ને એક પગ બહાર રાખવાની તાકાત સાથે 2017માં મેદાનમાં ઉતર્યા છીએ. કોઈ પણ એવું માયનો લાલ સમજતો હોય કે આ અવાજને અમે દબાવી શકશું, ભ્રષ્ટાચારીઓને સાવરી શકશું, એને પણ કહીએ છીએ આવનાર સમય ખેડૂતોનો, ખેતમજૂરનો સમય આવવાનો છે. આવનાર સમય ગરીબના દીકરા સત્તામાં બેઠવાના છે. જે વફાદારીથી નોકરી કરશે એનું સન્માન થશે, અને જેને ભાજપના દત્તક દીકરા બનીને કામ કર્યું છે એને અલગથી મેડલ આપવાનું કામ અમે કરવાના છીએ. આપ સૌ ખૂબ લાંબો સમય બેઠા, આપ સૌએ ખૂબ શાંતિથી સાંભળ્યા, એ બદલ આપ સૌનો હૃદયથી હું રાજુ કરપડા ફરી વખત આભાર માનું છું. અહીંયા આવેલા પત્રકાર મિત્રોનો પણ આભાર માનીએ છીએ. આટલું બોલ્યા પછી શાંતિથી આપણને સાંભળ્યા પોલીસ વાળાનો આભાર માનીએ છીએ. અહીંયા બેઠેલા સામે ઉભેલા યુવાન આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર. ફરી વખત મળશું 2027 પહેલા, અને એ પરિવર્તનની આગ લગાવવા માટે મળશું કે આગ જ્યાં સુધી પરિવર્તન નહીં આવે ત્યાં સુધી ઓલાશે નહીં. ભાઈ શ્રી દિલીપજી ખૂબ મજાનું સંચાલન કરે છે, એમનો પણ આભાર માની અને એક શપથ લેવડાવવાનું કામ હું દિલીપસિંહને કહીશ કે એ શપથ લેવડાવે, અને તમે બધા દિલીપસિંહ કે એ મુજબ શપથ લેજો. મારી વાત સાથે સહમત છો? બદલાવ લાવવા માટે શપથ લેવા છે. બીજી મહત્વની વાત કે વાત પૂરી કરતા પહેલા ભારત માતાનો જયઘોષ એવી રીતે બોલાવીએ કે અહીંથી રાજકોટ થઈ અને ગાંધીનગર પૂગવું જોઈએ. મોરે મોરો દઈ દેવાની ઉતાવળ બધાને છે. ખેડૂતો એટલા આતુર છે કે જલ્દીથી અમે ચૂંટણી આવે ને હામે મોરો મોરો દઈ દેવો છે. બધા એટલી બધી વાટે છે, અમે વાટે જ છીએ. પણ પછી કાયમ કહીએ કે મોરે મોરો પણ આવવા તો દો, આપણે તો દેવો છે, પણ હામાવાળા આવતા ને ચેરી બદલી નાખે છે. બ્રિજરાજભાઈ હમણાં અહીંયા જસદણમાં ધૂણી ધખાવી છે. મેં કીધું એવું છે, મારે ટૂંક સમયમાં એક અમદાવાદમાં સારા મગજના ડોક્ટર છે, બ્રિજરાજભાઈ જે કરે પણ મને દયા આવે છે ઓલાની, એટલે બ્રિજરાજભાઈ જે એને કરે પણ એને ડોક્ટરની સલાહ દેવા હું જવાનો છું. બરાબર છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતાને જય ઘોષ બોલાવી અને કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ. બોલો ભારત માતા કી જય! જવાન જય જવાન, વંદે વંદે. આપ સૌનો ખૂબ 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 આભાર.